નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક નવા જ વિડીયા સાથે નવી જ જગ્યાની મુલાકાતે. આપણે જઈ રહ્યા છીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તાલુકાના બેટ દ્વારકાની અંદર અને આપણે ઓખા પહોંચી ગયા છીએ. તો આપણે જઈ રહ્યા છીએ એક નવી અને અનોખી દુનિયા. જોઈ રહ્યા છો દરિયાનો નજારો, કેટલો સરસ મજાનો નજારો છે. ને હવે આપણે બેટ દ્વારકાની બજારમાં બેટ દ્વારકા નગરીની બજારમાં પહોંચી અને તેની બજારનો નજારો નિહાળી રહ્યા છીએ. પ્રવાસીઓની ઘણી બધી અવરજવર થઈ રહી છે. તો મિત્રો, આપણે આજે બેટ દ્વારકા નગરીની મુલાકાતે આવ્યા છીએ અને અહીંની બજાર પણ માં પ્રવાસીઓની અવરજવર ચાલુ જ રહે છે. અહીંયા એક લોકવાયકા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને મીરાબાઈ પોતાની ભક્તિ થકી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાં લીન થઈ ગયા હતા. તે આ મંદિર આપણે જઈ રહ્યા છીએ. તે મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ આજે પણ બિરાજમાન છે. અને આપણે હવે ગેટ તરફ પહોંચી રહ્યા છીએ, ભગવાન દ્વારકાધીશના મંદિરના ગેટ તરફ. અને સામે લખેલું પણ છે દ્વારકાધીશજીનું મુખ્ય મંદિર, બેટ શંખોદ્વાર અથવા બેટ દ્વારકા. તો આપણે મિત્રો જોઈ રહ્યા છીએ અને હવે નેક્સ્ટ ભાગ 2માં આપણે બીજો વિડીયોમાં જોઈશું પૂરી બેટ દ્વારકાની સફર.